મહત્વના સમાચાર મળી રહ્યા છે, ખૂબ જ મોટા સમાચાર। જૂનાગઢમાં બાળકને ફાડી ખાનાર સિંહણ આખરે પાંજરે પુરાઈ છે। સિંહણે કરેલી ઉલટીમાંથી માનવ શરીરના અંગ મળી આવ્યા છે। બાળક પર હુમલાની ઘટના બાદ શોધખોળ હાથ ધરાઈ હતી। વન વિભાગ દ્વારા તાબડતોડ રેસ્ક્યુ ઓપરેશન કરાયું। સિંહણને પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે। તો જે 12 વર્ષીય માસૂમ બાળકને એનો શિકાર થયો હતો એ સિંહણ આખરે પાંજરે પુરાઈ છે। કહેવાય રહ્યું છે કે સિંહણે ઉલટી કરી અને એમાંથી માનવ શરીરના અંગ મળ્યા અને પુષ્ટિ થઈ કે આ એ જ સિંહણ છે જેણે બાળક પર હુમલો કર્યો હતો। અને આ હુમલાની ઘટના બાદ આખા વિસ્તારમાં શોધખોળ ચાલતી હતી। વન વિભાગને આમાં સફળતા મળી અને તાબડતોડ રેસ્ક્યુ ઓપરેશન કરાયું। સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી। તમે એની તસવીર જોઈ રહ્યા છો। એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે। એ સિંહણ છે કે જેણે માસૂમ બાળક પર હુમલો કર્યો હતો। ગિરનારમાં 50 પગથિયા જેવા પાર કર્યા બાળકે, ત્યાં કદાચ એ સિંહણ બેઠી જ હતી। જો કે ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે, ત્યાંના પ્રવાસીઓ કે અંધારું ખૂબ જ હતું, અમને ખબર નથી કે આ વિસ્તારમાં સિંહણ કે સિંહ છે કે કેમ। ત્યાં તરાપ મારવામાં આવી બાળકને અને બાળકને ફાડી ખાવામાં આવ્યું હતું। આ એ સિંહણ કે જેણે ઉલટી કરી અને પછી પુષ્ટિ થઈ કે માનવ શરીરના અંગ તેની પાસેથી મળી આવ્યા અને હવે એ સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી છે। વન વિભાગે અહીંયા તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને હવે એને પાંજરે પૂરવામાં આવી છે। જૂનાગઢમાં બાળકને ફાડી ખાનાર સિંહણ આખરે પાંજરે પૂરાઈ છે। એ માસૂમ બાળક કે જેનો સિંહણે શિકાર કર્યો હતો, ફક્ત 50 પગથિયા એ માસૂમ બાળક આગળ નીકળ્યો અને એવું નહીં એક બે લોકો, ઘણા બધા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન અચાનક સિંહણ આવે છે, બાળક પર હુમલો કરે છે, બાળકને જંગલમાં લઈ જાય છે। જો કે હવે માનવભક્ષી સિંહણ આખરે વન વિભાગના સકંજામાં છે। આ પકડાયેલા સિંહણની ઉલટીમાંથી માનવ અંગો મળી આવ્યા અને એટલા માટે જ પુષ્ટિ થઈ કે આ એ જ સિંહણ છે જેણે એટેક કર્યો હતો। રેસ્ક્યુ ઓપરેશનમાં હવે સિંહણને ઝડપી લેવામાં આવી। 50મા પગથિયા નજીક જ સિંહણે બાળક પર હુમલો કર્યો હતો। 12 વર્ષીય બાળક કે જે પોતાના કાકાનો હાથ પકડીને પગથિયા ચડી રહ્યો હતો, પાછળથી અચાનક આવે છે સિંહણ કે જેણે એ બાળક પર એટેક કર્યો અને ખેંચીને જંગલમાં લઈ ગઈ। જો કે હવે વન વિભાગે એ સિંહણને ઝડપી લીધી છે। સિંહણ પાંજરે પુરાતા હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પણ હજુ પણ ઘણી બધી આમાં શક્યતાઓ છે કે શું બીજો કોઈ સિંહ એની સાથે હતો કે કેમ। કારણ કે જો એ લોહી ચાખી ગયા છે તો એમનું પણ રેસ્ક્યુ કરવું ખૂબ જરૂરી છે। પણ હવે વન વિભાગની એ સત્તાવાર એનું નિવેદન છે, એની પ્રેસ, એની આપણને રાહ છે। પણ અત્યારના સમાચાર એ કે જૂનાગઢમાં જે બાળકને ફાડી ખાનાર સિંહણ હતી આખરે પાંજરે પુરાઈ ગઈ છે। એની આ તસવીરો। સિંહણે ઉલટી કરી, ત્યારબાદ એમાંથી માનવ શરીરના અંગ મળી આવ્યા। મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। આજ અંગે ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે। ધર્મેશ, આખરે વન વિભાગને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો। બનાવમાં આખો મામલો જ્યારે બહાર આવ્યો છે તે સિંહણની જે ઉલટી છે એમાંથી જે આ બાળકના અવશેષો મળી આવતા જે કહી શકાય કે આખો મામલો બહાર આવ્યો છે અને રેસ્ક્યુ કરી અને સિંહણને અત્યારે કેદ કરવામાં આવી છે। પણ ગિરનાર પર્વત ઉપર યાત્રિકો જ્યારે આ બનાવ બન્યો છે એને કારણે અત્યારે ગિરનાર ઉપર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પણ સૌથી મોટી વાત એ છે કે આ પહેલી વાર બન્યો હોય જાણકારોના મત અનુસાર, કારણ કે હુમલાના બનાવ બન્યા છે પણ આખો જેને કહેવાય કે એક 50 જણનું યાત્રિકોનું ટોળું હોય અને ખાસ કરીને શનિ રવિનો જે ગાળો હોય છે ત્યારે યાત્રિકો મોટે ભાગે રાત્રે ગિરનાર જવા માટે જતા હોય છે અને વહેલી સવાર સુધીમાં ગિરનારની યાત્રા પૂર્ણ કરે। 9000 પગથિયા જે છે એ બધું પૂર્ણ કરવાને અને રોપવે હોવા છતાં અતુલભાઈ વ્યાસ આપણી સાથે સંવાદદાતા જોડાયા છે। અતુલભાઈ, જે કે સિંહણને હવે કેદ કરી છે, આ સમગ્ર બનાવ એક ચિંતાજનક છે। સૌથી મોટી વાત એ છે કે રેસ્ક્યુમાં અત્યારે સફળતા મળી છે। આ આખા ઓપરેશન અંગેની વિગત આપશો? જી ધર્મેશભાઈ, ચોક્કસ જણાવ્યું કે જે રીતે આજે વહેલી સવારે ગિરનારની ઉપર કહી શકાય તેવી પ્રથમ ઘટના સામે આવી હતી કે જેમાં વહેલી સવારે એક 11 વર્ષના બાળકને છે તે સિંહે છે તે ફાડી ખાધો છે। જે જાણવા મળતી વિગતો મુજબ 3 સિંહો છે તે ગિરનારની સીડી ઉપર હતા અને આ બાળક છે તે ચાલ્યું જતું હતું ને તેનાથી તેને આ બાળકને વચ્ચેથી ઉઠાવીને સિંહ જતા હતા। જે લોકો છે, જે યાત્રિકો છે તેને જોયેલા મુજબ તેના જણાવ્યા મુજબ 3 સિંહો હતા ને બાળકને ખાતા। હાલ જે તે બાળકનું છે તે સવારની અંદર વન વિભાગની ટીમ પહોંચી હતી
હતી અને બાળકના છે તે અંગો અવશેષો ભેગા કરીને તેને સિવિલ હોસ્પિટલ પાસે ખસેડવામાં હતા. બીજી તરફ ખાસ જોવા જાય તો ધર્મેશભાઈ, જે રીતે ગિરનારની સીડી ઉપર આ બનાવ બન્યો છે, સિંહ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તે કદાચ પ્રથમ ઘટના કહી શકાય. હાલ તો છે તે વન વિભાગે ચારે બાજુ પાંજરા મૂકીને જે આ 3 સિંહો છે તેને પકડવાની કવાયત હાથ ધરી હતી. જે વન વિભાગે જણાવ્યું છે કે જે સિંહની ઉલટી હતી તેમાં બાળકના અવશેષો મળ્યા છે. જે ખાસ કરીને સિંહ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને જ આ બાળકનું મોત થયું છે તેવી પુષ્ટિ વન વિભાગે કરી છે. હાલ જે જગ્યા છે, જે જંગલની જે જગ્યા છે, ત્યાંથી એક સિંહણને જે છે ટ્રાન્ક્યુલાઇઝ કરીને હમણાં જ હજી પકડીને તેને લઈ જવામાં આવી છે. હજી બીજા 2 સિંહો અથવા એક સિંહણ અને બચ્ચા હોય તેને પકડવાની વન વિભાગ દ્વારા કોશિશ હાથ ધરવામાં આવી છે. પણ જે રીતે ધર્મેશભાઈ ઘટના બની છે તે કદાચ આ ઇતિહાસની અંદર કોઈ સિંહે હુમલો કર્યો હોય તે પ્રથમ ઘટના છે. હાલ મોટી સંખ્યાની ઉપર યાત્રિકો સીડી ચડીને ગિરનાર ઉપર અંબાજી ઉપર જતા હતા ત્યારે આ ઘટનાને લઈ અને યાત્રિકોમાં પણ ભારે છે તે જોવા મળ્યું હતું. કારણ કે યાત્રિકો ગભરાઈ ગયા હતા કે આ રીતે સિંહના ઉપાડવાથી આ જે મોત થયું છે તેને લઈ યાત્રિકોમાં ભારે ગભરાટ જોવા મળ્યું છે. યાત્રિક છે તેને પણ એવું કીધું છે કે આ જ્યારે સિંહો હતા ત્યારે અહીંથી પસાર થતા યાત્રિકો છે તે સિંહને રંજાડતા હતા. તેની ઉપર ટોર્ચ અને બેટરી કરીને સિંહને જે રંજાડવાનો પ્રયત્ન કર્યો હતો તેને લઈ અને કદાચ સિંહો અગ્રેસિવ થયા હોય તેને લઈ અને આ બાળકને ઉઠાવી છે અને ખાઈ જવાની ઘટના બનવા પામી છે. જે દરમિયાન ચોક્કસ વન વિભાગનું જે આખું જે કોમ્બિંગ હોય છે ઘણી વખતે પરિક્રમા વખતે, કે અતુલભાઈ આપણે જાણીએ છીએ કે એ આખા જે કાર્પેટ એરિયા હોય છે એ બધામાં એમનું કોમ્બિંગ પણ હોય છે ને ખબર હોય છે કે અહીં સિંહ દીપડા હોય છે. તો આ તો 50 પગથિયા જતા અને આ 50થી વધુ યાત્રિકો જ્યારે ગિરનાર ચડી રહ્યા હતા ત્યારે બનેલો બનાવ છે. તો વન વિભાગનું કોમ્બિંગ કે એમાં આ બધો ખ્યાલ નહીં આવતો હોય કે આ વિસ્તારોમાં અત્યારે સિંહની વધુ અવરજવર છે કે એવો કંઈ ખ્યાલ આવ્યો એવો વન વિભાગ સાથે કોઈ વાતચીતમાં? જી અતુલભાઈ, ચોક્કસ. તો વિકાસ, કહી શકાય કે અત્યારે સિંહણને પાંજરે પૂરવામાં આવી છે, પણ બાળકને જે ફાડી ખાધાની ઘટનાથી સૌથી વધુ ગુજરાતમાં સૌને ચિંતા જોઈએ. કારણ કે મેં આપને કીધું કે રોપવે હોવા છતાં ગિરનાર ઉપર લોકો સીડી ચડીને પણ યાત્રા કરી રહ્યા છે અને એમાં શનિ રવિમાં તો માહોલ વધુ હોય છે અને ગુજરાત અને ગુજરાત બહારના ખાસ કરીને મહારાષ્ટ્રના લોકો પણ ગિરનાર આવે છે. જી વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ.